જો આને શું કહેવાય? પ્રોનાઉન્સ કહેવાય. શું કહેવાય? Pronouns. ઓકે, જો પ્રોનાઉન્સ આપણને આપ્યું છે આઈ, વી, યુ, હી, સી અને ધે. બરોબર? આ બધા જ પુરુષવાચક સર્વનામો કહેવાય. બરોબર છે? અંગ્રેજીમાં તેને આપણે શું કહેવાય? પર્સનલ પ્રોનાઉન્સ. એટલે પર્સનલ પ્રોનાઉન્સ એટલે કે પુરુષવાચક સર્વનામો. બરોબર છે? તો અહીંયા શું છે? આઈ એટલે હું, વી એટલે અમે, યુ એટલે તું અથવા તમે, એનો ઉપયોગ થઈ શકે, અને હી એટલે તે, પુરુષ માટે. એટલે હંમેશા પુરુષ માટે જે શબ્દ વાપરવાનો હોય, દાખલા કે તે મહેશ છે, તે હરેશ છે, તો તેના માટે આપણે હી નો ઉપયોગ કરશું. પછી છે સી. સી એટલે કે તેણી, એટલે કે સ્ત્રી માટે. બરોબર છે? એટલે કે તે રીતા છે, તે ગીતા છે, તેના માટે આપણે હંમેશા સી નો ઉપયોગ કરીશું. પછી છે ધે. ધે એટલે કે તેઓ. બરોબર? જો હવે આઈ, યુ, હી અને સી એ એક વચન પુરુષવાચક છે. એટલે જ્યાં એક વચન હોય ને ત્યાં જ આઈ, યુ નો ઉપયોગ થશે. એવી જ રીતના વી, યુ, ધે એની પાછળ હંમેશા શું લાગશે? બહુવચન પુરુષવાચક. એટલે કે જ્યાં એકથી વધારે પુરુષો હોય અથવા કોઈ વસ્તુ હોય તો ત્યાં હંમેશા શું લાગશે? વી, યુ અને ધે એવા વાક્ય એની પાછળ લાગશે. પછી છે આઈ, વી, યુ, સી, હી, સી અને ધે. આ પુરુષવાચક સર્વનામો છે, પણ શેના માટે? સજીવો. એટલે કે જેનામાં જીવ હોય તેના માટે આ ઉપયોગ થશે. સમજાઈ ગયું? જો એટલે આ તમારે બધા પાકા કરવા પડશે. આઈ, વી, યુ, હી, સી કોની પાછળ લાગે છે. બરોબર છે? ઓકે.